હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ હાલતમાં છે એને એના ભાઈબંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ, એટલે એ 9:30 આજુબાજુમાં એ બહાર ગયો. એટલે 10 વાગ્યા એના પપ્પાએ ફોન કર્યો, એટલે ફોન સ્વિચ ઓફ આવ્યો. એટલે અમને શંકા થઈ કે કાંઈક થયું લાગે છે, ને કાંઈક રોકાય નહીં અને ફોન ચાલુ હોય. એટલે મેં ટીવી સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા. એટલે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી, 2 વ્હીલ. એ જોઈ અને અંદર પડ્યા. એટલે આ મૃત્યુ હાલતમાં હર્ષદ મળી આવ્યો. કોઈની ઉપર શંકા ખરી? હવે શંકા તો જે ફોન કર્યો છે, બોલાવ્યા છે, એનું માથે જાય ને શંકા તો. અને અપહરણ કરીને માર્યો છે ને, અપહરણ જ કર્યો ને. શું માંગ છે આપની? મારી માંગ એટલી છે, સરકારને જો તેવડ ન હોય તો મને હોય દે, હું આખી જિંદગી જેલ ભોગવા તૈયાર છું, એનું ખૂન હું કરી નાખું. બસ એ જ વાત છે મારી. કાંઈ ના ફાંસી આપે. મોડી રાત્રે 9:30 પોણા 10 મારા ભાઈ હર્ષદને ફોન આવ્યો કે બહાર આવ. તેને એના પપ્પાને કીધું કે હું મારા ભાઈબંધને મિત્રને મળીને 5-10 મિનિટમાં પાછો આવું છું. 10 સવા 10 એના પપ્પાએ ફોન કરતા, ફોન સ્વિચ ઓફ આવતા અમે ગોતવા લાગ્યા. ઘરના બધા ગોતતા બહાર 1 વાગી ગયો. સીસીટીવી કેમેરા ગામના જોયા, તોય પણ જડ્યો નહોતો. પછી અમે મોટી ગાડી લઈને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગઈ અમને. અમારી ગામની ટાંકી, પાણીની ટાંકી છે ને તેની પાસે. તો ત્યાં માર્યું હતું તાળું અને અમે અંદર ઠેકીને ગયા. અંદર જોયું ને તો મૃતક હાલતમાં અમને મળી આવેલો મારો ભાઈ. કોઈની ઉપર શંકા ખરી કઈ? એને રાત્રે 9:30 પોણા 10 વાગે હર્ષદને ફોન આવેલો કે આવો બહાર, એના મિત્ર સર્કલનો. હવે એના અમને શંકા છે. શું માંગ છે આપની? જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં.